નમસ્કાર મિત્રો, ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો રેશન કાર્ડ ધારકોને મળશે સૌથી મોટા 5 લાભ, 3+2 5 લાભ મળશે। તો સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા કયા લાભ મળશે। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સરકાર દ્વારા પીએમ મોદીના ફોટોવાળી બેગ રેશન કાર્ડ ધારકોને હવે આપવામાં આવશે। તો લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે। તો ચૂંટણી પંચ જે ચૂંટણીની સૌથી મોટી જાહેરાત કરી શકે છે। તો મિત્રો, જે સૌથી પહેલાં બેગ છે એ 5 રાજ્યોની અંદર ખરીદવામાં આવી છે। તો એની અંદર 15 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે, જેના ઉપર નરેન્દ્ર મોદીના ફોટો છપાયેલી બેગ હશે। તેનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવશે। તો પીએમ મોદીના ફોટોવાળી બેગ અનાજનું વિતરણ કરવામાં આવશે। તો પીએમ મોદીના ફોટોવાળી બેગ છે એ મફત આપવામાં આવશે। તો સૌથી પહેલાં તો જાહેરાત રાજસ્થાન, સિક્કિમ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયની અંદર બેગનું વિતરણ થશે। પછી તમામ રાજ્યોની અંદર બેગ વિના મૂલ્યે રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। તો માર્ચ મહિનાની અંદર મળતું અનાજ છે કે રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનાની અંદર તુવેર દાળ 1 કિલો મળશે, ચણા તમને 1 કિલો મળશે, ઘઉં તમને વ્યક્તિ દીઠ 2 કિલો મળશે, ચોખા તમને વ્યક્તિ દીઠ 2 કિલો મળશે। આ વખતે બાજરી વ્યક્તિ દીઠ 1 કિલો મળશે। સાથે મિત્રો મીઠો 1 કિલો આપવામાં આવશે અને ખાંડ પણ તમને માર્ચ મહિનાની અંદર આપવામાં આવશે। તો મિત્રો, વધુમાં છે કે યોજના છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળશે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના। તો મિત્રો, મફત વીજળી યોજના એટલે કે તમારે વીજળી તમે વાપરો છો તો તમને તદ્દન મફત મળશે। કયા અંતર્ગત? તો મિત્રો, જે સૂર્ય ઘર યોજના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, આની અંદર 1 કરોડની અંદર આ યોજના શરૂ થશે, લગાવવામાં આવશે સોલર પેનલ। તો મિત્રો, આની અંદર જે પ્રતિ મહિનાની અંદર જો તમારું 300 યુનિટ વીજળી ખર્ચ થતું હોય તો તમને વિના મૂલ્યે હવે તમે તમારા ઘરની અંદર વીજળી વાપરી શકશો। તો સરકાર તમને 78,000 રૂપિયાની સબસિડી મળશે। જે લોન થશે એ સસ્તા દરે લોન થશે અને આ યોજના માટે જોડાવા માટે તમારે સરળ છે। તો મિત્રો, 78,000 રૂપિયાની સહાય 3 કેવી વોટનું જે સોલર પેનલ તમે લગાવો છો, સિસ્ટમ લગાવો છો તો તમને સરકારી 78,000 રૂપિયાની જે સહાય મળશે। જો તમારી જરૂર હોય એ પ્રમાણે 1 કિલો વોટ, 2 કિલો વોટ એ અંતર્ગત તમે તમારું ઘરની અંદર સોલર પેનલ જે લગાવી શકો છો। તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત pmsuryaghar.gov.in ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો મિત્રો, વધુમાં છે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સહાય માટે જાહેરાત। તો મિત્રો, જે અસંગઠિત ક્ષેત્રની અંદર જે શ્રમિકો છે એમની ખાસ વીમા યોજના છે જે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના। તો આની અંદર ઘણા બધા બેનિફિટ મળે છે। તો મિત્રો, પોસ્ટ વિભાગ તથા ઇન્ડિયન પોસ્ટ બેંકની અંદર અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો તમે લાભ લઈ શકો છો। તો મિત્રો, આની અંદર 2 પ્લાન છે। 499ની અંદર જો તમે લાભ લેશો તો તમને 10 લાખનું વીમાનું કવર મળશે અને જો મિત્રો તમે 289નું લાભ લેશો તો તમને મળશે 5 લાખ સુધીનો લાભ। અકસ્માત થાય છે તો તમને 499 ભર્યા છે તો તમને 10 લાખ મળશે અને 289 ભર્યા છે તો તમને 5 લાખની સહાય મળશે। તો મિત્રો, આ જે સહાય છે અલગ અલગ સહાય તમને પ્રોવાઈડ કરવામાં આવશે જે તમે જોઈ શકો છો। તો મિત્રો, વધુમાં છે કે જો તમે રેશન કાર્ડ ધરાવો છો તો પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકો છો। તો મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમને લાભ મળશે। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે રજિસ્ટ્રેશન લાભ લેશો તો તમને એમનું પ્રમાણપત્ર મળશે। દરરોજના 500 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે। સાથે મિત્રો, સ્ટાઇપેન્ડ અંતર્ગત તમારી ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમને 15,000 રૂપિયાની ટૂલકિટ સહાય મળશે। તો મિત્રો, એ ટૂલકિટ સહાય મળ્યા પછી તમને 3 લાખ સુધીની વિના ગેરંટીની લોન આપવામાં આવશે। તો ડિજિટલ લેવડ દેવડ માટે પ્રોત્સાહન કરવામાં આવશે અને ઉત્પાદનની ક્વોલિટી સર્ટિફાઈડ બ્રાન્ડિંગની જાહેરાત અને માર્કેટિંગની સહાય મળશે। તો આ લાભ કોણ લઈ શકે છે? તો આની અંદર 18 પ્રકારના અલગ અલગ ધંધા છે। સુથાર છે, ધોબી છે, નૌકા નિર્માતા, હજામ, અસ્ત્રકાર, તાળા બનાવે છે, દરજી હથોડી ટૂલકિટ બનાવે છે, માળાકાર છે, મૂર્તિકાર, પથ્થર જે
કોતરણી કરે છે એ રાજમિસ્ત્રી છે, માછલી પકડનાર, ધોબી, કુંભાર, મોચી, લુહાર, ટોકરી ટોપરા બનાવે છે અને ઢીંગલી અને રમકડા બનાવે છે એ અંતર્ગત લાભ લઈ શકો છો. તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે નજીકના જનસેવા કેન્દ્રની અંદર જઈ અને આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, આ હતી અગત્યની 5 યોજના અને લાભ. અત્યારે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.